સખી મંડળોની સો એમના બેઝ શું હતું કે કઈ રીતે મહિલાઓને આગળ લાવવામાં આવે. સો એમાં એક था કે એમને સંગઠિત કરવામાં આવે કે સાથમાં એ આવે અને કઈ રીતે સંગઠનમાં શક્તિ છે એમને ચરિતાર્થ કરીએ. બીજું જે છે એમને કઈ રીતે એમના નાણાકીય વિકાસ થાય અને એમની ફાઇનલી એમની આવક બમણી નહીં કહીશ, હું કહીશ વધારે આવક થાય, એમની જેટલી પણ બમણીથી પણ આગળ થાય. એટલે એના માટે શું જોઈએ, એમાં છુપાયેલી શક્તિઓ છે પણ મહિલાઓને ઘરમાં એ નાના મોટા ઘણા બધા કામ કરે જ છે. એ કોઈ વસ્તુઓ બનાવે છે, એ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પણ થઈ શકે છે, ખાવાની પીવાની, પણ એમને કઈ રીતે એક દિશા આપવામાં આવે. સો નંબર 1 એમાં અમે એમને કૌશલ્યની તાલીમ આપીએ છીએ કે જે એ લોકોને નવી વસ્તુ પણ અમે શીખવાડીએ છીએ અને જે કરતા હોય એમાં પણ હજુ સારું કઈ રીતે કરી શકીએ. બીજું એમને નાણાકીય સહાય મળે. આ નાણાકીય સહાય અમે એક રિવોલ્વિંગ ફંડ તરીકે એમને આપીએ છીએ ગ્રુપને, પછી એક કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે આપીએ છીએ, સ્ટાર્ટઅપ ફંડ તરીકે, એવા અમારા દરેક તબક્કાના ફંડ્સ હોય છે. પછી એમના ત્રીજું નંબર છે એક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું કે 10 જેટલી બહેનો, એક જેવી બહેનો હોય એક સરખી, કે જેમના એક આર્થિક સ્તર જે હોય એક સરખું હોય તો જ એ સારી રીતે મિંગલ થઈ શકે. તો એક SHG બને, સેલ્ફ હેલ્પ ગ્રુપ. એના ઉપર જે છે 10-12 સેલ્ફ હેલ્પ ગ્રુપને ઉપર એક વિલેજ ઓર્ગેનાઇઝેશન બને અને વિલેજ ઓર્ગેનાઇઝેશન પછી ભેગા થાય તો એક ક્લસ્ટર લેવલ ફેડરેશન બને અને એમને અમે દરેક તબક્કે સહાય આપવામાં આવે છે. હવે એમાં પાયાની વસ્તુ એ છે કે નાણાકીય વ્યવહાર કઈ રીતે કરે, ઘરમાં નાના મોટા કરતી હોય પણ એમને બેંક સાથે જોડાણ. તો એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનું સૌથી ઉમદા ઉદાહરણ અગર જે છે તો એ સખી મંડળ છે કે અમે કઈ રીતે આ જે ગામડાની સીધી સાદી સરળ અને નિખાલસ સ્વભાવની જે બહેનો દેખાતી હોય એ કઈ રીતે જે છે આ બેન્કો સાથે જોડાણ કરીને બધું વ્યવહારો જે છે ટ્રાન્ઝેક્શન કરે છે, લોન લે, સમયથી આપી દે. આ બધું જે છે સખી મંડળના અમારા પાયાના સિદ્ધાંતો છે. એ બધું બુકકીપિંગ કરે છે, રજિસ્ટર નિભાવે છે, એમની નિયમિત બેઠકો બેઠે અને એમાં કઈ રીતે જે છે વ્યાજ સહાય એમને અમે આપીએ છીએ, વ્યાજ સમય પર ભરી દે. આ બધું જે છે આ સખી મંડળોના અમારા પાયાના સિદ્ધાંતો છે.